કોણ બનશે મુખ્યમંત્રી? દિલ્હીમાં હવે મુખ્યમંત્રી એટલે કે દિલ્હીની કમાન કોને સોંપવામાં આવશે? બેઝિકલી નરેન્દ્ર મોદી અને અમિત શાહ એ ભારતીય જનતા પાર્ટીમાં રાજકીય વર્ચસ્વ જે નિર્વિવાદ રીતે સેલિબ્રેટ કરી રહ્યા છે ને, એની પાછળ એક મુદ્દો અને બહુ જ અગત્યનો જે મુદ્દો જે છે એ છે કે જ્યારે પણ કોઈ પણ રાજ્યના મુખ્યમંત્રીનું સિલેક્શન કરવામાં આવે છે તો એ જે મીડિયાએ એક નેરેટિવ ક્રિએટ કરેલો હોય કે પ્રિન્ટ મીડિયા કે ડિજિટલ મીડિયા, એનાથી અલગ થઈને કોક ગમે ત્યાંથી ક્યાંક કોઈએ એ વ્યક્તિએ પોતે ક્યારે અપેક્ષા ના રાખી હોય એવી વ્યક્તિને મુખ્યમંત્રી બનાવવામાં આવે છે. અને આને હું રાજકીય વર્ચસ્વ સાથે ડાયરેક્ટલી કનેક્ટ કરું છું. એટલે જે અત્યારે જે પણ 2-3 નામો અત્યારે જે પણ માર્કેટમાં ચાલી રહ્યા હોય, મારું માનવું એવું છે કે જે વ્યક્તિ આવશે એ એવી જ વ્યક્તિ આવશે કે જેનું નરેટિવ ક્યારેય ક્રિએટ થયેલું ના હોય. એટલે ભારતીય જનતા પાર્ટી માટે કોઈ મુખ્યમંત્રીનું સિલેક્શન કરવા માટેનું પ્રિડિક્શન કરવું ને એ કોઈ પણ વિશ્લેષક માટે બહુ જ અઘરી પરીક્ષા છે. ટૂંકમાં બહુ જ મહત્વનું પદ મુખ્યમંત્રીનું દિલ્હીમાં કોણ હોઈ શકે છે? કોના કોના નામ ઉપર આપને એવું લાગી રહ્યું છે કે ના આને દિલ્હીમાં સરકાર ચલાવવા ભારતીય જનતા પાર્ટી ભરોસો આપશે? ભારતીય જનતા પાર્ટીની જેમ કીધું મિત્ર એ રીતે એની પેટર્ન રહી છે કે સરપ્રાઇઝ એલિમેન્ટ હંમેશા મળ્યું છે. તમે મધ્યપ્રદેશમાં જુઓ, રાજસ્થાનમાં જુઓ કે ગુજરાતની અંદર પણ જુઓ તો એક ટ્રમ્પ કાર્ડ છે જે છેલ્લા સમયે ઉતારવામાં આવે છે અને એ જ પ્રમાણે ભારતીય જનતા પાર્ટી જે છે એ ત્યાં આગળ કોઈકનું નામ આપશે. નામ 2-3 ચાલી રહ્યા છે. એક દાખલા તરીકે પ્રવેશ વર્મા ત્યાંથી જીતે છે તો એમનું એક નામ ચાલી રહ્યું છે. બીજું નામ વિજેન્દ્ર ગુપ્તા, જે આમ આદમી પાર્ટીની 2 વખતની આધી વખતે પણ પોતાની સીટને બચાવી શક્યા હતા અને બહુ સિનિયર નેતા છે, એમના નામ ચાલી રહ્યા છે. પણ ભારતીય જનતા પાર્ટી ચોક્કસ જે નામ મૂકશે એ નામ દિલ્હીના રાજકીય સમીકરણોને ધ્યાનમાં લઈને એક સરપ્રાઇઝ એલિમેન્ટ તરીકે જેની સ્લેટ કોરી હોય, જે બહુ વિવાદિત ચહેરો ના હોય એવો ચોક્કસ એની અંદર મુખ્યમંત્રીનો ઉમેદવાર આપશે.